નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.6 જોવાના છીએ. આગળના તમામ વિડીયો છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, એકવાર ના જોયું હોય તો જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાને MCQ ટાઈપ છે, એટલે પાછળ જવાબ તો આપેલા જ છે, જેના માટે ડાયરેક્ટ લખવું હોય એના માટે. પણ પરીક્ષામાં તમારે આ રીતની ખાલી જગ્યા આવશે, એટલે સમજી વિચારીને જો તમારે સમજવું હોય ને ખરેખર ભણવું હોય તો વિડીયો જુઓ, બાકી તમે સ્કીપ કરી શકો છો. ઓકે, ચલો આપણે જોઈએ. હું તમને દરેક દાખલા સમજાવીશ. 1. 25% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો, એ તો આવડે જ છે આપણને. ટકા હોય એટલે 100 શોધાય, તો 25/100, 25 ચોક 100, એટલે ઉપર કશું ના વધ્યું, એટલે 1/4. આ અપૂર્ણાંક તૈયાર. તો અહીં શું આવશે? 1/4. ઓકે. બીજું, એક વસ્તુની કિંમત 50 હતી, તે 60 થઈ, તો વસ્તુની ખાલી જગ્યા ટકા કિંમત વધી. હવે વિદ્યાર્થી મિત્રો, 50 રૂપિયા તે 60 એટલે 10 રૂપિયા કિંમત વધી. પણ અહીં તમે જુઓ તો અહીં ટકામાં કીધું છે, અને ટકામાં મૂળ કિંમત ઉપર શું થાય? તો 50 રૂપિયા કિંમત હતી તો 10નો વધારો થયો. જો 100 રૂપિયા કિંમત હોય તો કેટલો થાય? 100 ઉપર જશે, 50 નીચે આવશે, ગુણ્યા 10. 50 દુ 100 અને 10 દુ 20 આવે. તો અહીં 20. અહીં વિદ્યાર્થી મિત્રો, ટકા પૂછ્યા છે એટલે 20 કીધું. જો રૂપિયા પૂછ્યા હોત તો 10. ઓકે. 0.8ને ટકામાં ખાલી જગ્યા લખાય. એવું ટકામાં આપણને કઈ રીતે લખાય? તો 100 વડે ગુણી દેવાના. ગુણવાના હોય એટલે 2 પોઈન્ટ જમણી બાજુ ખસે, તો આ એક તો ખસ્યો અહીંથી 1, અને બીજો એટલે 8, અને આ બીજો એટલે 80% આવશે. 85% વત્તા ખાલી જગ્યા બરાબર 100%. બંને બાજુ ટકા છે, અહીં 15 ઉમેરો, 15%. તો 85માં 15 ઉમેરો એટલે 100 થઈ ગયું. 45 વિદ્યાર્થીઓના વર્ગમાં 9 વિદ્યાર્થી પાસે સાયકલ છે, તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે. જેના પાસે સાયકલ છે એની વાત છે, અહીં ટકા પૂછ્યા છે. તો 45 હતા, એમાંથી 9ના પાસે સાયકલ છે. તો 100 વિદ્યાર્થી હોય તો કેટલા? તો 100 ગુણ્યા 9 ભાગ્યા 45 નીચે આવશે. 9 પંચો 45 અને 5 આવશે 20 પંચો 100. તો કેટલા ટકા આવ્યું? પાંચમામાં 20%. ઓકે, ચલો. લતાની માસિક આવક 20,000 છે, તેમાંથી તે 16,000 ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે. વિદ્યાર્થી મિત્રો, હંમેશા ટકા મૂળ કિંમત ઉપર શોધાય. તો 20,000 એની માસિક આવક હતી, એમાંથી કેટલા બચાવે? તો 20માંથી 16 જાય, 4,000 રૂપિયા મહિને બચાવે. તો 100 રૂપિયાની માસિક આવક હોય તો કેટલા? તો 100 ઉપર જશે, 20,000 નીચે આવશે, ગુણ્યા 40,000 એમના એમ. જો 1 2 3 4, 1 2 3 4. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું, અહીં 40,000 થઈ ગયા, સોરી 4,000 જ છે. તો અહીં 1 2 3 જતી રહેશે. 1 2 3 ગઈને ચોથી અહીંથી લેવી પડશે. હું અહીં લઈએ તો 2 પંચો 10, તો 5 ચોક 20 આવ્યા. તો છઠ્ઠો દાખલો હતો ને, તો છઠ્ઠામાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 20%. 60%ને અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો ટકા છે એને 100 વડે ભાગી દો, બસ શૂન્ય શૂન્ય. અહીં કેટલા ભાગ પડ્યું? 6 છે તો 3 દુ 6, 10 છે તો 5 દુ 10, 2 2 ઉડી ગયા, ઉપર વધ્યું 3, નીચે 5. તો અહીં 7મા દાખલામાં શું આવશે? 3/5. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતો ઓછી હોય તો નફો થાય, આપણને ખબર છે. કારણ કે વેચાણ કિંમત વધી જાય તો નફો જ થાય ને. 9મો જોઈએ. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતો વધારે હોય તો ખોટ જાય, એ આપણને ખબર પડી ગઈ. ચલો, ઓકે. બીજો જોઈએ. 60 વિદ્યાર્થીઓના એક વર્ગમાં 15% વિદ્યાર્થીઓ છોકરીઓ છે. તો છોકરીઓની સંખ્યા તો 15 છંગ 90 થાય. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તે શૂન્ય જતી રહી, બરાબર? એટલે કેટલા આવ્યા? 9 આવી ગયા, બરાબર? એકદમ ઇઝી છે, ગણતો નથી. એક વસ્તુની કિંમત 400 હતી, તો 450 થઈ, તો વસ્તુની કિંમતમાં ખાલી જગ્યા ટકાનો વધારો
થયું. હું ટકા શોધવાના છે તો આપણને ખબર છે મૂળ કિંમત એ શોધાય વિદ્યાર્થી મિત્રો. હું વાદળી બોલપેન લઈ રહ્યો, એમાં થોડી મજા આવે છે. તો મૂળ કિંમત કેટલી હતી? 400 રૂપિયા. 450 થઈ તો વધારો કેટલાનો થયો? 50નો. જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો કેટલા? તો 100 ઉપર જાય, 400 નીચે આવ્યા ગુણ્યા 50. શૂન્ય શૂન્ય 5 8 40 તો કેટલા આવ્યા? 100/8. અને વિદ્યાર્થી મિત્રો આપણે 100 પવનનું ઉડી જાય, 100/8 કરીએ એટલે 12.5% આવે. બરાબર. એક વસ્તુની કિંમત 80 હતી તે 64 થઈ એટલે ઘટી ગઈ. તો વસ્તુની કિંમતમાં ખાલી જગ્યાનો ઘટાડો થયો. એ જે ઘટ્યું એ ઘટે. આપણે આપણી સિસ્ટમ પ્રમાણે જ ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. પેન મૂકવી પડશે. હવે 80 હતી એમાં ઘટાડો કેટલાનો આવ્યો? 64. એટલે 80માંથી 64 કાઢો એટલે 64 એટલે 16 થશે. તો 100 રૂપિયા હોય તો કેટલો ઘટે? તો 100 ઉપર જાય, 80 નીચે આવ્યા, 16 એમના એમ. શૂન્ય શૂન્ય 8 દુ 16, 10 દુ 20 આવ્યા. 20. તો ત્રીજામાં શું આવશે? 20 આવી ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે આપણે આગળ જોઈએ. 800નું 7% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. તો આપણને ખબર છે I બરાબર P એટલે 800, R એટલે રેટ તો 7, T એટલે વર્ષ 2 અને 100 ભાગ્યા કરીએ છીએ. શૂન્ય 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 તો 7 દુ 14, 14 8. હવે વિદ્યાર્થી મિત્રો ઘડિયા તો આવડવા જ જોવું આપણને. 14 8 112 છે તો અહીં લખાઈ ગયા. 1200નું 8% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ 192 થાય. આ થોડો અવળો પૂછ્યો છે, આપણે ગણી લઈએ. ચલો. I બરાબર PRT/100. રૂપિયા 1200 એટલે P કેટલા છે? 1200. રેટ કેટલો છે? 8%. વર્ષ એટલે શોધવાના છે 100 એમના એમ. સાદું વ્યાજ કેટલું આપ્યું છે? 192. તો આપણે ટીનો સૂત્રનો કરતા બનાવીએ તો 192 આ ઉપર ગુણાઈ જશે એટલે 100/1200 નીચે આવશે અને 8 આવશે. શૂન્ય 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 શૂન્ય. ઉપર 192 અને નીચે 12 8 96. તો 192/96. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું આવશે? 96 દુ તો T બરાબર 2 આવ્યા છે. 2 આવી જો. તો પાંચમામાં કેટલા આવ્યા? 2. 1.5 એટલે ખાલી જગ્યા ટકા. હવે 1.5 હોય ને ટકા કરવા હોય એટલે 100 વડે ગુણો. 100 વડે ગુણો એટલે 2 પોઈન્ટ જાય તો આ 1 અને 2 એટલે 150 આવે છે. 150 આવી રહ્યા. 40 બાળકોમાં 30 બાળકો શાળામાં ચાલતો આવે છે તો ખાલી જગ્યા ટકા બાળકો ચાલતા આવે છે. 40માંથી 1 મિનિટ જગ્યા કાગળે પતવાયો. ચલો અહીં જોઈ લઈએ. 40 બાળકોમાં 30 બાળકો શાળામાં ચાલતા આવે છે. 40 બાળકો છે એમાંથી 30 બાળકો ચાલતો આવું. જો 100 બાળકો હોય તો કેટલો કહેવાશે? 100 ઉપર ગયા, 40 નીચે આવ્યા અને 30 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં છેદ ઉડાડવાનું છે. શૂન્ય શૂન્ય અહીં કેટલા આવશે? 2, અહીં આવશે 5, અહીં 2 15, 15 પંચો 75 આવો કે 6 75. તો સાતમામાં શું આવ્યું? 75. એક કાગળમાંથી 1/4 ભાગ કાગળ કાપી લીધો તો ખાલી જગ્યા ટકા બાકી રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો ટકામાં પૂછ્યું. સપોઝ કે એક કાગળ છે જુઓ, તો 1/4 એટલે આટલો કાપી લીધેલો છે તો આ કેટલો રહ્યો? 3/4 બાકી રહ્યો. એને 100 મૂકી દો તો 4 25, 25 તરી 75%. ખાલી જગ્યાના 5% 20 થાય. કેટલાના 5% 20 થાય? તો 400 કરીએ, 400 ગુણ્યા 5 ભાગ્યા હોય એટલે 20 થાય. 350ના 8% તો 350 ગુણ્યા 8 અહીં લખી દઉં. ચલો ભાગ્યા 100. શૂન્ય શૂન્ય અહીં અડધા 4 થશે અને 5 5 સીધો 35, 7 28. તો અહીં કેટલા આવ્યા? 28 આવ્યા. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ કેકનો ખાલી જગ્યા ટકા ભાગ ન ખાઈ શકાય.
હવે કેકનો વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા ભાગ? જો કેકનો 10% ખવાય, 30%, 100% ખો એટલે આખો થયો, પણ 150% હોય કદી ના હોય, એટલે જોતા હોત ગણવાની જરૂર છે નહીં. 0.05 એટલે ખાલી જગ્યા, તો આને 100 વડે ગુણો એટલે 2 પોઈન્ટ જમણી બાજુ એટલે 5% આવે, બીજામાં 5% એટલે સી આવશે. બરાબર છે. રવિ તેની માસિક આવકમાંથી ખાલી જગ્યા ટકા બચાવી ન શકે. 100 ઉપર હોય તો ન બચાવી શકે. 250 કદી બચ્યું ભાઈ? ટકા જ હોય તો ચોથી વધ્યું. પડતર કિંમત કરતો વેચાણ કિંમત વધારે છે. પડી છે એના કરતાં વેચાણ કિંમત વધુ જ નફો થવાનો. ચોથામાં શું આવશે? નફો, તો એ આવશે. પડતર કિંમત છે વેચાણ કિંમત કરતાં વધુ છે તો ખોટ જ જાય. તો પાંચમામાં કયો આવ્યો? બી. 7/3 એટલે ખાલી જગ્યા ટકા, તો અહીં નીચે જગ્યા છે લખી દો. તો 7/3 એટલે 100, તો 2 કેટલા આવશે? 50. 50 સીતો 7 પંચો 35 અને મીંડી 350 છે, તો સી આવે. છઠ્ઠામાં શું આવ્યું? સી. એ વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. કેવું લાગ્યું કોમેન્ટ અવશ્ય કરજો.